નમસ્કાર મિત્રો, ગઈકાલથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હતા ટેકાના ભાવની નોંધણી માટેના. તો ગઈકાલે ઘણા બધા ખેડૂતોના ફોર્મ ભરાયા નથી, પ્રોબ્લેમ આવતો હતો, આજે પણ આવતો હતો. ત્યારે રાજ્ય સરકારે શું માહિતી આપી છે એ જાણીએ. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. પ્રથમ દિવસે પોર્ટલ પર એકસાથે અસંખ્ય ખેડૂતોએ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવતા પોર્ટલ ક્રેશ થયું હતું. અપડેશન બાદ આજથી નોંધણી માટે પોર્ટલ પુનઃ કાર્યરત થઈ ગયું છે એવું રાઘવજી પટેલે કહ્યું છે. નોંધણી પ્રક્રિયા તારીખ 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. જરૂર જણાશે તો બાકી રહેલા ખેડૂતો માટે પણ સમય મર્યાદા લંબાવવામાં આવશે, પરંતુ તમારે ટ્રાય કરવાનો, પ્રયત્ન કરવાનો કે 15 સપ્ટેમ્બર પહેલાં તમારી નોંધણી થઈ જાય. તો ઓનલાઈનની અંદર એકસાથે ઘણા બધા ખેડૂતો જ્યારે ફોર્મ ભરતા હોય છે ત્યારે વેબસાઇટમાં એ પ્રોબ્લેમ આવતો હોય છે, જેના કારણે આ પ્રોબ્લેમ ગઈકાલે આવ્યો હતો. કારણ કે એકસાથે ઘણો બધો ટ્રાફિક આવી જવાને કારણે પોર્ટલ ક્રેશ થઈ ગયું હતું. તો હવે ધીમે ધીમે શરૂ થઈ ગયું છે. તો ખેડૂતોએ 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી દેવી, પરંતુ રાજ્ય સરકારને જો લાગશે કે ખેડૂતો નોંધણીમાં બાકી રહી ગયા તો સમય મર્યાદા વધારવામાં આવશે. તો આ હતી અપડેટ જે તમને આપવી જરૂરી હતી. અન્ય કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.